ગુડ મોર્નિંગ ગાઈઝ. 9:10 વાગે ઉઠ્યા પછી પણ મારી આંખમાં જુઓ ઊંઘ જવાનું નામ જ નહીં લેતી યાર. શું કરું, આટલી બધી ઊંઘ આવે છે. એ પછી હું થઈ ગઈ રેડી, બિકોઝ મારે જવાનું હતું બહાર. અને કુંજને જુઓ છે ને એકદમ એની ફઈનો આમ શકલ હોય જ ને. અને અમદાવાદના ટ્રાફિકની તો વાત જ ના થાય ને, મારું બેંકનું કામ ના થઈ શક્યું. અને પછી આ કાચબા જુઓ, આજકાલના કાચબા ધીમા નથી, 5G છે. અને પછી કુક્કુને લઈ ગયા વોક પર બપોરે. હા, પછી આવી ગયા રિટર્ન. અને રિટર્નમાં કુંજુને જોઈને બધો થાક ઉતરી જાય ને, એટલે સાચી વાત છે. જુઓ, મારી જોડે આવું એટલે એટલી મસ્તી કરવા લાગે ને કે હું ભૂલી જાઉં કે હું થાકી ગઈ હતી. અને ઘરમાં છોકરું હોય ને ક્યાંક ગયા હોય તો ખાલી હાથે અવાય ના અવાય યાર. એની માટે કંઈક લાવવું જ પડે. અમારે કુંજુ માટે લાવવું જ પડે છે. અને પછી જ એને શાંતિ થાય. પછી કુંજ જોતો હતો ટીવી અને નાચવાનું મન થતું હતું, બટ ઇંતજાર કરતો હતો કે ફઈ નાચે પછી હું નાચું. એન્ડ ડિનરમાં બનાવ્યું હતું પનીર ભુરજીનું શાક, મસ્ત હતું. બસ તો ગાઈઝ, આજના વ્લોગમાં આટલું જ. બહુ થાકી ગઈ છું, પડીશ એવી જ સુઈ જઈશ સાચું. તો મળીએ કાલે નવા વ્લોગ સાથે. ટિલ દેન બાય, ટેક કેર, સી યુ, ગુડ નાઇટ.